પ્રથમ નમો ગુરુદેવને જેણે આપ્યા નિજ જ્ઞાન. જ્ઞાને ગોવિંદ ઓળખ્યા મારું ટળી ગયું દેહ તણું અભિમાન. આયો પણ જાણ્યો નહીં આ મનુષ્ય જન્મનો મરણ. શેરલોટના કારણે તે કોટી બાંધ્યા કરણ. સંત શિરોમણી સદગુરુ જયદેવ બાપા કહે છે, આયો પણ જાણ્યો નહીં મનુષ્ય જન્મનો મરમ. શેર લોટના કારણે કોટી બાંધ્યા કરણ. આ મનુષ્ય જન્મ શા માટે મળ્યો છે? મુક્ત થવા માટે, બધાય બંધનોથી મુક્ત થવા માટે. આ જીવ ઘણા બંધનમાં બંધાઈ ગયો છે. જન્મ લીધા પછી અનેક જાતના દેખાતા નથી પણ બંધાઈ ગયો છે. એ ભયંકર બંધન છે, મનમાં પડ્યા છે. ભલે આમ છૂટા પડતા હોય પણ અંદરથી તમને એવું ફીલ નથી થતું કે હું મુક્ત છું. આવું થાય, હું બંધનમાં છું, કારણ કે કેટલી અંદર યોજના કરી છે. એટલે આ બધાય બંધનોમાંથી મુક્ત થવા માટે જ આ મનુષ્ય જન્મ મળ્યો છે, બીજું કાંઈ કરવા માટે મળ્યો નથી. તો આના માટે કરવું શું? તો કોક સાચા સદગુરુ મળે અને એના સાનિધ્યમાં આ જીવ રહે. સાચા સદગુરુ કોઈ આપણાને સાચા સદગુરુ મળી જાય અને એના સાનિધ્યમાં, એના વચનોમાં આ જીવ રહે તો આ બધા બંધનોથી છૂટી શકે છે. સાચા સદગુરુ લાખોમાં એક હોય છે, ઢગલા નથી હોતા. સાચા સદગુરુ આ જીવને એના આત્માની ઓળખ કરાવે છે. કારણ કે આપણા સંત ભક્ત મીરાબાઈએ પણ કીધું કે આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે. આ તારી ભ્રમણાને ભાગ્યા વિના ભવનો ફેરો નહીં મટે. આપણાને આત્માની ઓળખ એટલે, આત્મા એટલે કોઈ બીજી કોઈ વસ્તુ નથી. આત્માનો અર્થ એવો થાય છે કે તમે પોતે, આ તમે. આત્માનો અર્થ શું થાય? આ તમે. તમે તમને ઓળખી લ્યો, બીજાને નહીં. એનો અર્થ એ થયો તમે તમને ઓળખી લ્યો. આ તમે, તમે તમારી ઓળખ કરી લ્યો. તમે કોણ છો? તો આ ભવબંધન માંથી છૂટાય એવું છે. અને આની ઓળખ સદગુરુ કરાવે છે. સાચા સદગુરુ બીજું કાંઈ આપતા નથી. સાચા સદગુરુ સત્યના ઉપાસક હોય છે. જે સત્ય છે એના ઉપાસક હોય છે. સાચા સદગુરુને કોઈ પંથો સાથે લેવા દેવા હોતા નથી. એમ અમારા સંત શિરોમણી સદગુરુ જયદેવ બાપા છે. શિરોમણીનું બિરુદ હું ક્યારે આપું છું કે જયદેવ બાપા જે વાત કરે છે, જયદેવ બાપા જે એના વિચારો ફોલો કરે છે જગતની અંદર, ઈ જે વિચારોની અંદર કોઈ પંથની ગંધ નથી આવતી. પેલા મારા સદગુરુના વિચારમાં એકેય સંપ્રદાય નથી આવતા. એની એ વાત હોય છે કે આખા વિશ્વનું કલ્યાણ કેમ થાય. સંત આખા વિશ્વની કલ્યાણની ભાવના લઈને બોલતો હોય છે. એના સ્વાર્થ આટલું કઈ બોલતો નથી. અને ઈ જે સત્સંગ જયદેવ બાપા કરતા, એ કેવો કરતા ખબર છે? સોના જેવો. સોનું અહીંથી અમેરિકા જવી તો હાલે કે ના હાલે? પાકિસ્તાનમાં હાલે ને, આફ્રિકામાં, કેનેડામાં, કેન્યામાં, નાઇરોબીમાં બધે હાલે ને. અને ભારત સરકારે જે સોની નોટ અહીં બનાવી છે એ આફ્રિકામાં હાલે, અમેરિકામાં હાલે, પાકિસ્તાનમાં હાલે, નાઇરોબીમાં હાલે, કેનેડામાં ના હાલે. સીમિત નાણું છે, બનાવટી નાણું છે. એ બનાયેલું નાણું છે, માનવ સર્જિત નાણું છે.
ભારત વાળાએ બનાવ્યું છે એટલે ભારતમાં જ હાલે. એમ નિરાત્મક નું જ્ઞાન નિરાત્મક માં જ હાલે, બીજે હાલે નહીં. કબીર પંથ નું જ્ઞાન કબીર પંથ પૂરતું જ સીમિત હોય, આગળ હાલે નહીં. આવી ઘણી જાતના પંથો છે, એ બધા પંથના કુંડાળાનું જ્ઞાન કુંડાળામાં હાલે. અને સંત શિરોમણી સદગુરુ જયદેવ બાપાની જે વાત રહી વિશ્વ વ્યાપક છે, ત્યાં બધા પંથ તૂટી જાય છે. આવા ક્રાંતિકારી સંત લાખોમાં એક હોય છે, એને યુગ પુરુષ કીધો. શું કીધો? યુગ પુરુષ. ઘણા વર્ષો પછી આવો યુગ પુરુષ આવા સદગુરુનું અવતરણ થાય છે અને બધા પંથોનો પર્દાફાશ કરી તમને તમારી ઓળખ કરાવે છે. એને સાચા સદગુરુ કીધા. એ સત્યના ઉપાસક હોય છે. એની પાસે માણસોના બનાવેલા કોઈ ધર્મો હોતા નથી. તમારો સ્વધર્મ આપે છે, બીજાનો ધર્મ આપણે શું કરવો છે? તમારો સ્વધર્મ. સ્વ કહેતા તમે તમને ઓળખી લો. સ્વનો અર્થ શું થયો? પોતે. બીજાનું જ્ઞાન કામમાં આવતું નથી. જેમ આવી શિયાળાની કડકડતી ઠંડી હોય અને આપણાને ખૂબ ઠંડી વાતી હોય અને મોટો ભઠ્ઠો હળગાયો હોય જબરજસ્ત લાકડા નાખીને, અને એની પડખે બેવી એટલે આપણી ઠંડી ઉડી જાય છે. ઉડી જાય. પણ ભઠ્ઠો જગતો છે ત્યાં સુધી, ચેતન છે ત્યાં સુધી, પછી નહીં. એ ભઠ્ઠો જગતો બંધ થઈ જાય, રાખના ઢગલા થઈ ગયા, પછી ઠંડી વાય અને એ રાખિયામાં તમે આળોટોટો ઠંડી ઉડે નહીં. એમ જેટલા મહાપુરુષો જાણે જીવતા હતા અને ત્યારે એ જીવતો જાગતો સદગુરુ, જાગતો ભઠ્ઠો કીધું. અને એને સાનિધ્યમાં જેને આ જ્ઞાન લઈ લીધું એમાં એ ખુશ્બુ જાય, બીજામાં નહીં. હવે એ જયદેવ બાપા જતા રહ્યા, એની સમાધિ ગમે એટલા માથા પછાડો તો તમને જ્ઞાન આપે નહીં. એ જાગતા જીવતા એના સાનિધ્યમાં બેઠા હોય. જેમાં હાલ તમે બધા આયા છો, મારા સાનિધ્યમાં રહ્યો, હું કહું કરો તો એ ઉર્જા તમારામાં આવે, નહીતર આવે નહીં. હું જતા રહ્યા પછી મારા રખિયાના થરમાં આવટો તો મેળ આવે નહીં, કે મારા પુસ્તક માથે ઉપાડીને ફળો તો મેળ આવે નહીં. એમ આવો કોઈ સદગુરુ આપણાને મળ્યો. મને મારો સદગુરુ જયદેવ બાપા મળ્યા, ત્યારથી મને આ ચિનગારી લાગી કે હારું ધર્મ કેને કહેવાય, સત્ય કેને કહેવાય, આ તો ભગવાન કયો. આ બધું રહસ્ય ઘૂંટી ઘૂંટીને પીવરાવે એનું નામ સંત. કારણ કે આપણી કાયાનો ઘડનાર ભગવાન એવો છે, આ ચામડાની આંખે દેખાતો નથી. એક જ બુંદમાંથી આ શરીર આપણા બધાના બંધાણા છે. બધાના ચહેરા જુદા, હસ્તા અક્ષર જુદા, બધાની અલગ અલગ દુનિયા. જેટલા માથા જેટલા મન એટલી દુનિયા. બધા હવની દુનિયામાં રમણ કરે છે. કોઈને મેચિંગ આવતું નથી, એક જેવા કોઈના ચહેરા નથી. હા, બધાનો પરસેવો જુદો જુદો. જુઓ એની રચના, કારીગરાઈ. કેને આ રચના કરી? આ પિંડની રચના અને બ્રહ્માંડની રચના પણ એવી અનંત છે કે જેનો કોઈ દી પાર આવે નહીં. એક જ પાણીમાં હોય અને એક જ પાણીમાંથી બધી વસ્તુ ઉગે છે તો કારેલા કડવા થાય છે, થાય છે ને? સફરજન મીઠા થાય છે. પાણી તો એક જ છે. આ કેવી એની રચના અજાયબ. બ્રહ્માંડ અને પિંડ આ બેયની રચના એવી છે કે એનો પાર કોઈ પામી ના શકે. તો આ રચના કરનાર કોણ છે? અલગ પુરુષ, અલગ ધણી. એ અલગ ધણીની કરી લે ઓળખાણું તો જન્મ મરણ તારું મટી જ આવે. અને એ અલગ ધણી ક્યાંય આકાશમાં નથી, પાતાળમાં નથી. એ તારા ઘટમાં બિરાજમાન છે, એને જાણવાનો છે. અને તારો આ પંચ તત્વનો દેહ એમાં જે બોલી રહ્યો છે એ અલગ છે, બીજો નહીં. બીજો કોઈ અલગ ધણી એટલે બીજો કોઈ ક્યાંય ગોતવા નથી જવાનો. આવી અલગની ઓળખાણ કરી લઈને આવી અનુભૂતિ કરાવે છે સદગુરુ. જેમ આ ઘર છે, આના અંદર અંધારું હોય તો આપણાને કઈ બુઝે નહીં. આ ઘરની અંદર હજારો વર્ષનું અંધારું પડ્યું છે પણ આપણાને કઈ બુઝતું નથી. બારી દરવાજા દેખાતા નથી. કદાચ આપણે હળી કાઢીને બહાર નીકળવા જવી, ભીતે ભટકાવી જ નહીં, દરવાજો ના દેખાય તો. અને આવી લાઈટ કરો એટલે તરત દરવાજો દેખાય કે અહીંથી નીકળવાનું. એમ આપણામાં અજ્ઞાન રૂપી અંધકાર પડ્યો છે એટલે આપણે છે ને ભ્રાંતિમાં ભટકાવી છીએ જ્યાં ને ત્યાં. પેલા તો મોટામાં મોટી ભ્રાંતિ એ થઈ ગઈ કે આ શરીર એ હું છું, આટલો
5.5 ફૂટનો હું છું, પણ આ તમે નથી, તમે 5.5 ફૂટના નથી. અને બીજી ભ્રાંતિ એ કરી જાય કે હું પુરુષ છું, અને બહેનોને એ ભ્રાંતિ કરી જાય કે હું સ્ત્રી છું. એને એમ કરી દે છે. આત્મા સ્ત્રી ના હોય ને પુરુષ ના હોય. આત્મા અજર અમર ને અવિનાશી છે, જન્મતો પણ નથી અને મરતો પણ નથી. તો એ વાણીમાં તો આવતો નથી. સદગુરુ મહારાજને શાન દ્વારા સમજાવે છે. એ શાન કેવી છે ખબર છે? એ જો શાનમાં સાધક સમજી જાય ને તો સમજી જાય. પણ જો આમાં નામાં રે, કરત કરત અભ્યાસ, જડમતી હોત સુજાન, કોક શાન ટકોર વાગી જાય. જેમ હું ચાંદ બતાવું છું, શરદ પૂનમ ની રાત હોય, તમને બધાને કહું જો સામે ચંદ્ર રહ્યો, એટલે તમારી નજર ક્યાં જવાની? પેલા મારી આંગળી ઉપર, અને પછી હું જે દિશા સૂચક કરું છું સામે ચંદ્ર રહ્યો, એટલે આંગળી છૂટી જવાની, તમારી સુરતા સીધી ચંદ્ર ઉપર જવાની. શાન જ બતાવી ને કે આમ રહ્યો ચંદ્ર, મારો હાથે છૂટી જવાનો, આંગળીએ છૂટી જવાની, ડાયરેક્ટ કનેક્શન થવાનું. તો ગુરુએ બોધમાં આ શાન બતાવી છે. પણ અહીંયા લક્ષ લાગતું નથી. કેમ કે અંદર મનમાં બીજી રમતું હાલે છે ખોટી. મન હજી ભટકે છે, તેમાં મન હોંપ્યું નથી. મન હોંપી દે એટલે તરત ત્યાં સુરતા લાગે, જરાય વાર ના લાગે. જરા કે કેવી રીતે વાર ના લાગે? એક ભાઈ હતો, હું જ હતો, એક વાર છે ને પેન થી લખતો હતો નોટબુકમાં, અને કાને પેન્સિલ રહી ગઈ, અને હું પેન્સિલ બોલતો. માતાજીને ખૂબ કકડાયા, કીધું મારી પેન્સિલ ક્યાં ગઈ? પછી કે શરમ નથી આવતી, તમારા કાને તો ભરાયેલી છે. કઈ વાર લાગી? હે, હું ભૂલી જ ગયો હતો ને. એમ તમે ભૂલી ગયા છો, મેં યાદી અપાઈ ઉપદેશમાં, બીજું કઈ કર્યું નથી. તમે ભૂલી ગયા હતા તમારું સ્વરૂપ કેવું છે? નિરાકાર છે, એનો કોઈ આકાર નથી. જેમ તમારી મારી વચ્ચે કોઈ આકાર દેખાતો નથી, એવું તમારું સ્વરૂપ છે. તો આવું અનુભવનું અજવાળું કરવાનું છે. એટલે જયદેવ બાપા શું કહે છે? હું ઘણા પંથમાં ફર્યો, નિરાત પંથમાં ઘણા ગુરુ મેં બદલ્યા હતા, 3-4, પણ આ બધા શું સાદરો લઈ લઈને ગુરુ બની ગયા હોય. આપણે ઓલી સાદરું હાલીને આયા ને એવું ગુરુ બની ગયા હોય, અને બનાવટી ગુરુ કહેવાય. આ આપણું કલ્યાણ ના કરે, બની બેઠેલા ગુરુ. આવા તો કેટલાય છે નિરાત પંથમાં. આને ગુરુ ના કહેવાય. સંત પણ અંદરથી આવે છે. કુમારી ક્યારે આવે? તો સાચો સદગુરુ મળે ત્યારે. સાચો સદગુરુ છે એના ભીતરમાં કુમારી હોય, એના પંથોથી લેવા દેવા નથી. એટલે ચાદરું ઓઢવાથી સંત થવાતું નથી, અને આપણે પંથને કોઈ લેવા દેવા નથી, અને આપણે કઈ ઘટતું નથી. બીજા પંથો વાળાને જેવું આવે તો કાંઈ ક્યાં ઘટે છે? હીરાનો જે વેપારી છે એ બજારમાં ફેરી મારે, તમે સાચું કયો. તમારી જોડે હીરા હોય તો તમે બટાકા રીંગણા જેમ ફેરી મારવા જાવ રોડ ઉપર. અત્યારે તમે આયા હોય ખિસ્સામાં 2 લાખ હોય, શું બતાવતા આવો? આવ સાચું કહેતો ઠોકી જાય. આ બતાવવાની વસ્તુ નથી, ગ્રહણ કરવાની વસ્તુ છે. એટલે એવા આલિયન પાલિયા આપણું કલ્યાણ કરે નહીં. આ સાદર લઈ લીધી કે હું ગુરુ, આ સાદર લઈ લીધી હું ગુરુ. જય ગુરુ મહારાજ. વગર આમંત્રણે ભટકાતા હોય, ઠેલા લઈ લઈને રખડતા હોય ને ગુરુ કહેવાય? પૂરા એમના કરનાય ઠેકાણા ના હોય. બેને આમ ભાગતા હોય, ભાઈ આમ ભાગતા હોય કે હું ગુરુ છું, હું મહારાજ છું, હું મહારાજ છું. તો બેન પ્રદેશમાં આવી ગઈ હોય, બાપુ સત્સંગમાં બેઠા હોય. નોમ છે, નોમ છે, નોમ છે. શું નોમ છે? કઈ આવડતું નથી. ઇન્ફોર્મેશન છે, ખાલી માહિતી જ્ઞાન આ લોકો જોડે. તો આજે સંત શિરોમણી સદગુરુ જયદેવ બાપા જેવા ક્રાંતિકારી મળે તો આપણો હાથો બેહારે. મંગલેશ્વર સાહેબ જેવા મળે તો આપણો હાથો બેહારે. પણ ઈ જયારે હતા ત્યારે લાભ લીધો હોય એની વાત છે. હવે કઈ ના થાય. હવે એના સાનિધ્યમાં કોક ચિનગારી લાગેલો કોઈ આવો મહાપુરુષ આપણાને મળી જાય, એના સાનિધ્યમાં રહેવી તો એની ખુશ્બુ આપણાને આવે. કાલે આપણે વાઘોરા ગામની અંદર ગયા અને વરિયાળીનો ઢગલો હતો, બહુ મોટો ઢગલો, અને ખાટલામાં બેઠા હતા, પવનની લહેર આવતી હતી એટલે વરિયાળીની સુગંધ આવતી હતી. ઓહો, સુગંધ સારી આવે છે. થતું હતું.
શું કામ? વરિયાળીનો ઢગલો હતો એટલે. તો હાથા સંતમાં ખુશ્બુ હોય સત્યની, એની એક એક શબ્દની અંદર ચિનગારી પડતી હોય, બધાની મોરલીઓ બંધ થઈ જાય, કોઈ આમાં જવાબ ના આપી શકે. એ તમારી નજરે તમે પ્રયોગ કર્યો જ ને, પ્રેક્ટિકલ. એટલે આવી સંતની અંદર કુમારી હોય છે. એટલે આ જયદેવ બાપા કે આ અજવાળું કરવાનું છે અનુભવનું. રામાપીરના પાઠ પૂરવાથી કે ઘીના દીવા કરવાથી આપણું કલ્યાણ નથી. એટલું ઘી તમારા બાલ બચ્ચાને ખવડાવો એને વિટામિન મળે. દીવા કરવાથી આપણું કલ્યાણ નથી. દીવો અંદર જ્ઞાન રૂપી દીવો કરવાનો છે, સદગુરુના જ્ઞાન રૂપી. અને આ બધી ભ્રમણાના ભૂત કાઢવાના છે. તો અજવાળું કયું કરવાનું? બધા ઝીલાવજો. અનુભવનું છે અજવાળું રે મંદિરિયામાં, અનુભવનું છે અજવાળું, અનુભવનું છે અજવાળું રે મંદિરિયામાં, અનુભવનું છે અજવાળું. સત સમજણ સત ગુરુએ આપી, સત સમજણ સત ગુરુએ આપી. સુરત ખોલી ગયો તાળું રે મંદિરિયામાં, અનુભવનું છે અજવાળું. સુરત ખોલી ગયો તાળું રે મંદિરિયામાં, અનુભવનું છે અજવાળું. અનુભવનું છે અજવાળું રે મંદિરિયામાં, અનુભવનું છે અજવાળું. અનુભવનું છે અજવાળું રે મંદિરિયામાં, અનુભવનું છે અજવાળું. કાયાને મંદિર કીધું, આ મંદિરિયું છે. આની અંદર અજવાળું કરવાનું છે અનુભવનું. એ અનુભવનું અજવાળું થતા તુરત ખુલી ગયું તાળું. મકાન હોય, મકાન એવડો દરવાજો ના હોય, જેવડો દરવાજો હોય એવડું હલરાપ ના હોય, જેવડું હલરાપ હોય એવડું તાળું ના હોય, જેવડું તાળું ના હોય એવડી ઊંચી ના હોય. ઊંચી આવડી જ હોય. આખા ઘરને લોક મારી દે અને પછી ફટ દઈને ખુલી જાય ને તરત. વાર લાગે. કટાઈ જેવું તાળું હોય તો અંદર કઈક વેલિંગ કરવું પડે. પણ સદગુરુ જોડે એવી ઊંચી ગમે એવા કટાઈ જેલા તાળા ના હોય એને ખોલી નાખે. ગમે એવા કટાઈ જેલા ના હોય ઓઇલિંગ કરી કરી એને ખોલી નાખે. એવી ચાલ્યું છે. પણ ઓઇલિંગ કરવા દે તો ને શેઠ ભાગે તો અહીંયા ખુલે તાળું. કાટ તો ઉખાડવો પડે ને. આ કાટ લાગી ગયો છે, તુરત ખુલી ગયો તારું. મારું નહીં, તારું. તારું ખુલી ગયો અને અનુભવ થઈ ગયો. ઓહો, અત્યાર સુધી તો હું વેમમાં હતો. હું આ 5 તત્વોનો દેહ છે એને હું માનતો હતો. હું એવું માનતો હતો લુહાર છું, કુંભાર છું, હઈ છું, ઉતાર છું, કોળી છું, ઘાંચી છું, મોચી છું, ભંગી છું. આમાં હું કોઈ કઈ નથી. હું તો આવું માનતો હતો મારા મનમાં. હવે મને ખબર પડી હું તો અજર અમર અવિનાશી આત્મા છું અને આપણે બધા એક છીએ. આવું નક્કી પણ થયું. આપણે બધા એક છીએ આવું અનુભવનું અજવાળું થયું. તુરત ખુલી ગયું તાળું અને પછી જ્યોતિ જાગી. અનહદ જ્યોતિ એવે ઉર મારે જાગી. અનુભવ જ્યોતિ એવે ઉર મારે જાગી. અનુભવ જ્યોતિ એવે ઉર મારે જાગી. અનુભવ જ્યોતિ એવે ઉર મારે જાગી. એનું અખંડ થયું છે અજવાળું રે મંદિરિયામાં, અનુભવનું
આત્મા જાગી, અખંડ જ્યોતિ જાગી, એનું અખંડ થયું છે અજવાળું. એ અજવાળું કોઈ દી જતું નથી, અખંડ અજવાળું. શેનું? જ્ઞાનનું. જેમ ફૈબાએ છઠ્ઠી મૂકી 5 દી અને છઠ્ઠા દીએ છઠ્ઠી મૂકી અને ફૈબા કે ગોરભા કે ગમે એને નામ આપી દીધું કે તું નિલેશ છો, પછી કઈ નક્કી થઈ ગયું? નક્કી કે વાર લાગી? હજી ભૂલાતું નથી. એમ ગુરુએ આખી રાતમાં નક્કી કરાયું કે નિલેશ એવું નામ ક્યાં છે? તો દેખાય નિલેશ નથી, એ નક્કી કરાયું. નિજ નામ નક્કી કરાયું. તન મન ધન અને શીશ આપી દીધું. બોલ હવે નિલેશ તું કોણ છે? તો શરીર એ આપી દીધું, એ નિલેશ નથી. મસ્તક આપી દીધું, એ નિલેશ નથી. મન હતું, અંદર વિચારોના હુમલા ચડતા હતા, આશા તૃષ્ણા મમતા અનેક જાતની માંગણી હતી, મને જતું રહ્યું. તન મન ધન, ધનનો અહંકાર હતો, એ જતું રહ્યું. પ્રાણ ધને જતું રહ્યું. હવે જે વાહે બધ્યો એ નિલેશ છે, એ નિર્ગુણ છે, જેનું કોઈ નામ નથી, રૂપ નથી અને ગુણે નથી. નિજ છે, પોતે સ્વયં છે. એ આવતોય નથી, જતોય નથી, જન્મતોય નથી અને મરતોય નથી. પણ આવું આપી દીધું હોય પછી જ્યાં સુરતા લગાડવાની છે, ત્યાં કનેક્શન થવું જોઈએ, અહીંયા ચિત્ત ચોટવું જોઈએ. અહીંયા કેમ નથી ચોટતું? આ કે ડગમગ થાય છે સુરતા. દીવો હોય ને, દીવો આમ જ્યોતિ હોય કમ્પ્લેટ, પવનનો એકે ઝોલો ના આવે, આમ સીધી જ્યોત પ્રગટે. પણ પવનનો ઝોલો આવે તો વાંકા ચૂકી થાય ને. આની અંદર સુરતા વાંકા ચૂકી થાય છે. શું કામ? મનરૂપી પવનના ઝોલા આવે છે અંદર, એટલે બાંગા તાંગી થાય છે. નક્કી નહીં ચા ભટકાઈને જતી રહે. તો ગુરુના શબ્દ હૃદય ધરો, કાંથા વાંજણીઓ જેવા, વેદ પુરાણ નિતની થાંભરે, તોય આ તો એવા ને એવા. ભક્તિ વિનાનો નર ભૂત છે, હામો મળ્યો નહીં હારો કે એના શક નહીં ના લેવાની. દેખ દેખ એને જનેતાનો જાયો કે એની કુંકલ જાય જનેતાની. એટલે સદગુરુના વચન છે એ હવાયા છે, ધર્મગુરુના નહીં હો. કારણ કે ધર્મગુરુની અંદર પોતાને જ અનુભવ નથી હોતો, એ તમને શું અનુભવ કરાવે? અને સદગુરુ તો એની ખુમારીમાં હોય છે, આઠેય પોર એના નિજના આનંદમાં હોય છે. જે આઠેય પોર નિજના આનંદમાં રહેશે, એના નાભીના શબ્દો હોય છે, લોકલ શબ્દો નથી હોતા. એ ટચ કરે છે, ફીલ થાય છે. આવરણ શરવે અળગા થયા છે, આવરણ શરવે અળગા થયા છે. સમજણથી થયો શોખ વાળું રે મંદિરિયામાં, અનુભવનું છે અજવાળું. સમજણથી થયું શોખ વાળું રે મંદિરિયામાં, અનુભવનું છે અજવાળું. બધાય આવરણો સર્વે મારા સદગુરુએ દૂર કરી દીધા. એ આવરણો એટલા બધા ભયંકર હતા કે જીવ લીધા વિના જાય નહીં. એ છઠ્ઠી મૂકી ત્યારથી આ આવરણો લાગી ગયા હતા. નાતના, જાતના, કુરૂઢી, કુરિવાજ, મુરત, ચોકડિયા, શુકન, અપશુકન, પિતૃ, ગ્રહ દેવતા, અનેક જાતની માતાઓ, અનેક જાતના ભગવાન, અનેક જાતની વિધિઓ આના અંદર ખાલી દીધી હતી. ભૂત પલી, દોરા ધાગા, મંતર તંત્ર, આ બધું અંદર ખાલી દીધું હતું. અનેક જાતના ધર્મ, અનેક જાતના પંથ એ આ ચિત્તમાં ખાલી દીધા હતા અને બધું બગડી ગયું. ગુરુએ સોંપો કર્યો, બધા આવરણ દૂર કર્યા અને ચોખ્ખો કરી મૂકી દીધો. ડાંગર હોય, ડાંગર એની ઉપર ફોતરું હોય ને ત્યાં સુધી ઉગે, વાવો એટલે. પણ ફોતરું ઉતરી જાય તો ઓલી તે ખંડાયેલી આપી હતી, હવે ઉગે, ચોખ્ખા થઈ ગયા. અને જો એ મગ ભેગા ભળે તો ખીસડું થઈ જાય. સમજાય છે ને? ખીસડું નથી કરવાનું તો એક વેતનું નહીં રહે, કંકુ ભેગા પડવા જોઈએ. એટલે આપણે જોઈ વરીએ જાતું સંગતું જોઈ કરવી, નકે ખીસડું થઈ જશે, એક વેતનું નહીં રહે.
બધાય ગુરુ નથી હોતા સાદરો લઈને રખડે. સમજ્યા? તો બનાવટી ગુરુઓ છે બધા. સતની કુમારી તો અંદરથી આવે છે. કોણ કે છે ભક્તિની અંદર ચાદર લઈને ગુરુ કહેવાય? કોને કીધું કે ચાદર લઈને ગુરુ કહેવાય? આ તો તમે તમારો પંથ ચલાવવા હાટુથી લેબલ માર્યા છે. જેમ LIC ની કંપની હોય, જુદી જુદી જાતની પ્રોડક્ટ વેચવા વાળી કંપની હોય, જુદા જુદા લેબલ લગાયા હોય, એ પ્રોડક્ટ ની જાહેરાત કરવા માટે આ બધું કર્યું છે. બાકી ભક્તિ તો છે સુરાની અને પુરાની. આમાં કોઈનો ભાગ હોતો નથી. દડી પડી મેદાન में सब खेलन तू जाए, ऊंच नीच का भेदभाव नहीं, जीते ही लई જાય. આ એનું કામ છે. શસ્ત્રરૂપી દડી મેદાનમાં પડી છે અને આ બધા આવરણો જે છોડી શકતો હોય એનું નામ સંત અને સદગુરુ. બાકી ઓલું તો એક ભ્રામક માન્યતા છે. એમ જયદેવ બાપાને સમાજમાંથી બહાર કાઢી મૂક્યા હતા. મારા સદગુરુએ જાણે ગુરુનો બોધ લીધો અને વચનની ચિનગારી લાગી. એ પોતે ધર્મગુરુ હતા. 1000 તો સેવક એમની જોડે હતા. છતાં એને ગુરુનો બોધ લીધો અને એ બધા ગોરખ ધંધા મારા સદગુરુએ મૂકી દીધા ધર્મગુરુના. અને જેવા એ મૂકી દીધા એવા નાત બાર કાઢી મૂક્યા. નાત બાર નીકળવા તૈયાર થઈ ગયા હતા જયદેવ બાપા. અને ગામ હાથ છોડી દીધું અને મોસાળમાં એમનું જીવન પૂરું થયું. જો આ સંતની કુમારી, આને કહેવાય સંત. રમણ સત્યને ખાતર નાત પણ છોડવા તૈયાર થાય છે. બધું પોતાનો પ્રાણ પણ ત્યાગવા તૈયાર થાય સત્યને ખાતર, ધર્મને ખાતર. એને સંત કહેવાય. આવો હોય એ કરોડે એકાદ યુગ પુરુષ હોય છે. જયદેવ બાપા છે એ યુગ પુરુષ કહેવાય. હાલ એવો યુગ પુરુષ મળવો મુશ્કેલ છે આપણાને. પણ એના સાનિધ્યમાં જે રહ્યા હોય અમારા જેવા, એની પડખે રહ્યો તો એની પુષ્પ તમારામાં આવે. પણ ઓલી ડુપ્લિકેટ જે રહ્યા એ તમારું કલ્યાણ નહીં કરે. વીરા મારા પાખંડ પાર નથી પડતું. વીરા મારા પાખંડ પાર નથી પડતું. સિંહ કેરું ચામડું ઓઢીને ગધેડું ફૂલાઈ ફરતું. સાચો સિંહ જાણે સન્મુખ આવે આખર બોલ ઉઘડતું. વીરા મારા પાખંડ પાર નથી પડતું. આ તો ખાલો ઓઢી ઓઢીને ફરે છે. આટલા બધા ગુરુ હોય તો સારું જ ને. ભારત સોની કે ચીડિયા થઈ જાય. સ્ટેજ ઉપર માતા જ નથી. આટલા બધા હોય ગુરુ કોઈ દી? લાખોમાં એક કીધું છે, કરોડે કોક કીધું છે. આ તો બધા લાલચિયા છે. એ આપણું કલ્યાણ કરે નહીં. સંતને કોઈ ચાહના નથી, કોઈ લાલચ નથી. ચા ગઈ ચિંતા મટી, મનવો બેપરવાહ, जिनको कछु न चाहिए वही बादशाह. સંતની કોઈ માંગ ના હોય. તમે બધા અહીંયા આયા છો પણ મારી કોઈ માંગ નથી. મારો એક જ આશય છે કે મારા શરણે આયા એને મારે સાચું જ્ઞાન પીરસવું, સત્યનો રાહ બતાવવો, તો જ હું સદગુરુ કહેવાય. બાકી કહેવાય નહીં. જો હું તમને અસતનો રાહ બતાવું તો સદગુરુ નથી. સત્યનો રાહ અને સત્યનો હંમેશા જય થાય છે. તો આ જે હીરા છે, હીરા એ કોક જ ખરીદી શકે. બધાયનું આમાં કામ નથી. કાચના હીરા તો લારીઓમાં ઘણા મળે છે. એની કોઈ કિંમત નથી, ફૂટી કોડી જેટલી. અને અસલ હીરો આપણે લેવા જવી માર્કેટમાં કોહિનૂર, એટલે એની કિંમત ચૂકવવી પડે છે. એમ આની કિંમત જે ચૂકવે એને આ વસ્તુ મળે છે. આ સાધક ઉપર જ આધાર છે. એ જેટલી કિંમત ચૂકવે, કુરબાની સમર્પણ થાય એટલું એને ઉગાવો. પણ જો પકડી રાખે તો કોઈ ઉગાવો થાય નહીં. તેમાં કીધું કે આવરણ સર્વે અડગા થયા ને સમજણથી થયું શોક વાળું. મારું ચિત્તમાં જે કઈ ગોબર વેડો થઈ ગયો તો એ ગુરુની મેં સમજણ દીધી અને આ મન સમજાઈ ગયું. આ મનને જ સમજાવવાની પ્રક્રિયા કરી હતી સદગુરુએ. મન માનતું નતું, એને મનાઈ દીધું. ઠરી ગયું, સમજણથી થયું શોક વાળું. મનને જ સમજાવવાનું છે. આ બધા ડખા મન જ ઉભા કરે છે, તન નહીં. આ બધી માથાકૂટ છે મનમાં. જય દેવ એક સત નામ જીવનમાં. જય દેવ એક સત નામ જીવનમાં. એનું બાહિર ભીતર અજવાળું રે મંદિરિયામાં.
અનુભવનું છે અજવાળું. જયદેવ એક સત નામ જીવનમાં એનું બાહિર ભીતર અજવાળું. હવે બાહિર ને ભીતર મને એક જ દેખાય છે, જુદું દેખાતું નથી. આ શું છે? હા, બે જુદા દેખાય છે. હા, બે દેખાય છે, બે નથી. રામસાગર ને ચશ્મા બે એક કરીને આલે સદગુરુ. એ ત્રીજું લોચન મેં તમારું ખોલાયું છે, એટલે ચશ્મા ને રામસાગર એક દેખાવા જોઈએ, નોખા નોખા નહીં. અણુ અને મેરું એક દેખાવા જોઈએ. બાહિર ભીતર એક ભાડું. સચરાચર માં એક જ છે, બીજો નથી. તો જ કીધું હોય ને, ઈશ્વર અલ્લાહ તેરો નામ, સબકો સંમતિ દે ભગવાન. સાંઈ બાબા કે સબકા માલિક એક. કીધું ને, ભગવાન બુદ્ધ કે સત્યમેવ જય. બાહિર ભીતર એક ભાડું. નક્કી થઈ ગયું કે આ તન મન ધન શીશ આપતા જે વધ્યો ને, એ સચરાચરમાં વ્યાપક છે. એવી કોઈ જગ્યા ખાલી કે નથી કે ના હોય.